वडोदरा के सयाजीबाग जू से एक रील वायरल हुई थी। दरअसल एक यूट्यूबर सुजल राजा समेत 3 लोगों की ओर से लाइक्स और व्यूज के लिए एक जानवर को परेशान किया गया था। तेंदुए को परेशान कर रील बनाने का ये जो मामला सामने आया था, उसके बाद जू अथॉरिटी एक्शन में आई है और सयाजीबाग जू अथॉरिटी की ओर से इस मामले में पुलिस शिकायत दर्ज करवाई गई है। अब सिक्योरिटी कर्मियों के जवाब इस मामले में लिए जाने वाले हैं। गैर कानूनी तौर पर जू में प्रवेश कर जानवरों को परेशान करने के मद्देनजर ये शिकायत दर्ज हुई है। तब आपको बता दें कि यूट्यूबर सुजल राजा समेत 3 के खिलाफ ये पुलिस शिकायत दर्ज कर दी गई है। ऐसे में आपको बता दें कि क्योंकि तेंदुआ पिंजरे में था, इसीलिए यूट्यूबर समेत किसी को भी कोई नुकसान नहीं हुआ है, लेकिन इस तरीके से तेंदुए को परेशान कर रील बनाने के मामले को लेकर जू अथॉरिटी काफी ज्यादा गुस्से में है। तब पुलिस शिकायत दर्ज करवाने के बाद जू क्यूरेटर प्रत्युष पाटणकर इस मामले में क्या कह रहे हैं, आइए आपको सुनाते हैं। એ વિડીયોમાં જણાઈ આવે છે કે જે પણ કોઈ પેલા ઈસમ જે છે ઇન્ફ્લુએન્સર કે છે જેને અનધિકૃત રીતે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી અને ઝૂના પ્રાણીને છેડતી કરતો એવો વિડીયો વાયરલ કર્યો હતો। આ વિડીયો એને વાયરલ તારીખ 14 તારીખ કે ગુરુવારે કર્યો। નેચરલી એ દિવસે ઝૂ બંધ હોય છે, એટલે આ વિડીયો એના આગળના કોઈ દિવસોમાં કરેલો હોય તેવું માલુમ પડે છે અને તેના અંગે અમને ફરિયાદ મળી હતી અને તાત્કાલિક અમે ગુરુવારે જ પોલીસને જાણ કરી અને ગઈકાલે એની ફરિયાદ તે અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશન તથા વન વિભાગને કરેલી છે અને વન્યજીવનની પજવણી તથા પ્રતિબંધિત વિસ્તારના પ્રવેશમાં જે ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ કરી અને સદર ઈસમ પર નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। લોકોને હું આજ અપીલ કરવામાં કરીશ કે ભાઈ આજના સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા બધા લોકો ઇન્ફ્લુએન્સર તરીકે અને એના તરીકે ઘણા સારા વિડીયો સારા રીલ બનાવતા હોય છે। તે બાબતે આજકાલ લોકો ઘણું બધું સોશિયલ મીડિયા પર જતા હોય છે। એવામાં કોઈ પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ખાસ તકેદારી રાખવી કે નિયમના ઉલ્લંઘન કરતા અને લોકોને ખોટી રીતે પ્રોત્સાહન કરતા એવા વિડીયો રીલ ન બનાવવા, એને સોશિયલ મીડિયા પર ન ચડાવવા। જે નિયમોનું ઉલ્લંઘન થતું હોય આ કિસ્સાની અંદર જો કોઈ કાળે આ ઇન્ફ્લુએન્સરને કોઈ પ્રકારની ઈજા પહોંચી હોત તો વાત હજી ગંભીર બની હોત, પરંતુ સદનસીબે એવી કોઈ ઘટના બની નથી। પરંતુ સોશિયલ મીડિયાને નિયમોનું પાલન કરો। જ્યાં લખેલું છે, જ્યાં પબ્લિક જવાનો ઝૂની અંદર પણ અમુક પ્રતિબંધિત વિસ્તાર હોય છે, ઝૂ જ્યાં પબ્લિકે નથી જવા માટેના બોર્ડને રાખેલા હોય છે, ગેટ ત્યાં બંધ હતો, તેમ છતાં ગેટ ખોલીને કે કૂદીને એ લોકો અંદર ગયા। તો આવી કોઈ પ્રવૃત્તિઓ જાહેર જગ્યાઓ પર ન કરવી એવી મારી જનતાને અપીલ છે અને સમાજમાં આવી રીતના કોઈ ખોટો મેસેજ ન જાય એની ખાસ તકેદારી રાખવી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।